હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે મોડર્ન ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સ બી અલગ છે, એપ્લાઇડ ફિઝિક્સ બી અલગ છે, બટ એની અંદર યુનિટ નંબર 1 એ જે સેમ છે, બંનેમાં સેમ યુનિટ છે. એસઆઈ યુનિટ નંબર 1. તો આજે આપણે વાત કરવાના છે મોડર્ન ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે તમારી જીટીયુની એક્ઝામ હોય યા મિડ એક્ઝામ હોય એની અંદર આમાંથી જ ક્વેશ્ચન્સ પૂછાશે, એ મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. અને આ જે સિલેબસ છે એ ન્યૂ સિલેબસ પ્રમાણેના છે આખા. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે સેમિસ્ટર 1 રેગ્યુલરની એક્ઝામ આપતા હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય, આ સબ્જેક્ટ સેમિસ્ટર 2 માં બી આવતો હોય છે, રિમિડિયલ એક્ઝામમાં બી આવતો હોય છે. સેમિસ્ટર 2 ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રિમિડિયલની બી તૈયારી કરતા હશે. તો આ મોડર્ન ફિઝિક્સ છે, એપ્લાઇડ ફિઝિક્સ છે, એના માટેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન્સ કે જે જીટીયુની પેપર આમાંથી જ આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એન્ડ સુધી જોડાશો. આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા, સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક વિદ્યાર્થી મિત્રો એમાં જોઈન થઈ શકે છે. તો એની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોઈન થઈ જશો જેથી દરેક ઇન્ફોર્મેશન તમને અમે પ્રોવાઈડ કરી શકીએ ઈઝી. પ્લસ આ જે અહીંયા ક્વેશ્ચન્સ આપું છે બધા જ ક્વેશ્ચનના આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં, પ્લસ એના વિડીયોઝ લેક્ચર સાથેનો આપણો કોર્સ બનાવેલો છે. એ કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની પ્લે સ્ટોર ઉપર, એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. એની લિંકો બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન્સ યુનિટ નંબર 1 માં કરવા જોઈએ. જે મોડર્ન ફિઝિક્સ હોય, એપ્લાઇડ ફિઝિક્સ હોય, યુનિટ નંબર 1 બંનેમાં સેમ જ છે. તો કયા કયા ક્વેશ્ચન્સ આપણે રેડી કરીએ જેથી આપણે જીટીયુમાં સારામાં સારા માર્ક્સ લઈ શકીએ, મિડ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લઈ શકીએ. તેના માટેના ક્વેશ્ચન્સની લિસ્ટ અહીંયા હું તમને આપી દઉં. તો વન બાય વન બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈશું. તો પહેલા જ અહીંયા તમારે ડેફિનેશન પૂછી શકે છે કે ડેફિનેશન છે ગીવ ધ ફોલોઇંગ ડેફિનેશન છે. વેક્ટર ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે, ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે, એબ્સોલ્યુટ ક્વોન્ટિટી છે, મિનિમમ મેઝરિંગ પાવર છે, એક્યુરેસી એન્ડ એરર, સદિશ, અદિશ, મૂળભૂત રાશિ, સાધિત રાશિ, લઘુત્તમ માપ શક્તિ, ચોકસાઈ, ભૂલ, આ બધાની તમારી ડેફિનેશનો તૈયાર કરી લેવાની છે. ઓકે, ડેફિનેશનો ખાસ કરી લેશો. એના પછી એસઆઈ એકમો સમજાવો અને મૂળભૂત એકમો સમજાવો. એસઆઈ એકમો શું છે એ સમજાવવાના છે, ફંડામેન્ટલ યુનિટ શું છે સમજાવવાનું પૂછાઈ શકે છે. પછી ખાસ વર્નિયર કેલિપર્સની આકૃતિ ખાસ કરી લેવાની છે, તેની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર પણ યાદ રાખી લેવાનું છે. વર્નિયર કેલિપર્સનો એક્ઝામ્પલમાં એક્ઝામ આવશે. વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, આ બંને તમે પરફેક્ટલી ડ્રો કરતા શીખી જજો વિદ્યાર્થી મિત્રો. એના નામ નિર્દેશન 110% પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો ખાસ. પછી એના પછી વર્નિયર કેલિપર્સની ઉદ્ભવતી ત્રુટીઓ આકૃતિ સહ સમજાવવાની છે. તો વર્નિયર કેલિપર્સમાં 3 ટાઈપની એરર હોય છે, ઝીરો એરર, પોઝિટિવ ઝીરો એરર એન્ડ નેગેટિવ ઝીરો એરર. આ બધી જ વસ્તુ મેં ઇન ડિટેલ સમજાવી છે આપણા કોર્સની અંદર. ઓકે, આપણે બે ટાઈપના કોર્સ ચાલી રહ્યા છે, ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ બી છે અને એક સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ બી છે. તો તમને જે કમ્ફર્ટેબલ થાય એ તમે મેળવી શકો છો અને તૈયારી કરી શકો છો. તો આ બંને ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી છે. વર્નિયર કેલિપર્સમાં ઉદ્ભવતી ત્રુટી 3 ટાઈપની એરર્સ છે, અથવા વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરવાનું તમને પૂછાશે, ખાસ કરી લેવાની છે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ ખાસ કરી લેજો, કાં તો વર્નિયર કેલિપર્સની કાં તો માઇક્રોમીટરની. ઘણી વખતે ઓરની અંદર બી આવી જતું હોય છે. ઉપર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપ્યું હશે, નીચે વર્નિયર કેલિપર્સ આપ્યું હશે. ઓકે, એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એરર, આમાં બી 3 ટાઈપની એરર્સ હોય છે. કઈ કઈ એરર્સ છે? પોઝિટિવ એરર હોય છે, નેગેટિવ એરર હોય છે એન્ડ ઝીરો એરર હોય છે. આ 3 ટાઈપની એરર છે, ખાસ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ તમને, તો એરર્સના ખાસ કરી લેવાના છે. એરર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એરરની અંદર 3 ને 3 એરરની ફિગર બી તમારે દોરવાની છે. આ જે ફિગર્સ છે એ બી ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો, સિગ્નિફિકેશન સંખ્યા નક્કી કરવા માટેના નિયમો કયા કયા છે, સિગ્નિફિકેશન નંબર કરવો છે, નક્કી કરવો છે, તો કયા કયા એના નિયમો છે એ પૂછી શકે છે. પછી એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત શું છે, ચોકસાઈ અને એક્યુરેસી વચ્ચેનો તફાવત. પછી ત્રુટિના પ્રકાર, એરરના પ્રકાર બે ટાઈપના છે, કયા કયા છે? રેન્ડમલી એરર એન્ડ
સિસ્ટોમેટ્રિક એરર, તો એના તમારે પ્રકાર સમજવાના છે, એબ્સોલ્યુટ એરર છે, આ બધાના પ્રકાર તમારે ખાસ સમજાવવાના પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એના પછી એ ગીવ એસઆઈ યુનિટ પૂછ્યું છે. વેક્ટરનો એસઆઈ યુનિટ શું થાય? પાવર છે, વર્ક છે, ઇલેક્ટ્રિક કરંટ છે, મોમેન્ટમ છે, એના એસઆઈ યુનિટ છે. અહીંયા સિગ્નિફિકેશન નંબર આ રીતના પૂછી શકે છે. તમારા ફિઝિક્સની અંદર એમસીક્યુ આવવાના છે. આખી ફિઝિક્સની મોડલ પેપર હું તમને એની જે પેપરની આખી તમારી જે પેટર્ન છે, મોડલ પેટર્ન, એ બી હું તમને સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? તો અહીંયા એની અંદર એમસીક્યુ માં બી આ રીતના કોઈ આપી દે અને એમાંથી તમે પૂછે કે સિગ્નિફિકેશન નંબર કેટલો થશે, એ તમને પૂછી શકે છે. ઓકે, એના પછી એક્ઝામ્પલ 4 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકતો હોય છે. વર્નિયર કેલિપર્સનો એક્ઝામ્પલ કાં તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો એક્ઝામ્પલ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના એક્ઝામ્પલમાં રકમ ચેન્જ થઈ શકે છે, પણ એક્ઝામ્પલ આ રીતના જ પૂછાશે, એ ખાસ ધ્યાન રાખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપ્યો છે, અહીંયા એબ્સોલ્યુટ એરર શોધવાની છે. પર્સન્ટેજ એરરનો તમને એક્ઝામ્પલ પૂછી શકે છે. આ બધા જ એક્ઝામ્પલ ખાસ કરી લેજો, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી ગોરાના માસ આપી દીધો છે, ત્રિજ્યા આપી દીધી છે, અને પર્સન્ટેજ એરર શોધવાનું કીધું છે. આ બી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. તો તમારા એક્ઝામ્પલ ફિઝિક્સમાં દરેક ચેપ્ટરમાં પૂછાતા હોય છે, ઈચ એન્ડ એવરી ચેપ્ટરમાં ખાસ કરી લેવાના છે. તો અહીંયા તમને પ્રતિશત ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ શોધવાની કીધી છે. આ બધાના જ એક્ઝામ્પલ ખાસ કરવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન છે, બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, તો જેટલા બી ક્વેશ્ચન આના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફરીથી રિપીટ કરી દો. એસઆઈ યુનિટો કરી લેવાના છે, ડેફિનેશન્સ કરી લેવાની છે, એસઆઈ યુનિટ શું છે, એમકેએસ, સીજીએસ, એફપીએસ પદ્ધતિ, એના પછી વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી તમારી સિગ્નિફિકેશન નક્કી કરવાના નિયમો કયા કયા છે. ઓકે, વ્યાખ્યાઓ છે કઈ કઈ, સદિશ, અદિશ, ડેરિવેટેડ યુનિટ, ફંડામેન્ટલ યુનિટ છે. પછી એરર્સ, એરરના પ્રકાર છે, એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત છે. આટલા તમારા આખા શું છે, થિયરિકલ પોર્શન છે. અને એક્ઝામમાં તમારે એક્ઝામ્પલ કયા કયા પૂછાય છે, તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, વર્નિયર કેલિપર્સ છે. પછી એરર્સમાં પર્સન્ટેજ એરર, એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરરના એક્ઝામ્પલ પૂછી શકે છે. અને સિગ્નિફિકેશન નંબર આપ્યો હશે, એના સિગ્નિફિકેશન નંબર તમારે જણાવવાનું રહેશે. તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી આટલી વસ્તુ છે. આટલી વસ્તુ કરી લો છો તો યુનિટ નંબર 1 આખો તમારો કવર થઈ જાય છે. આ બધાના જ આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં છે વિદ્યાર્થી મિત્રો. તો શાંતિથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. આજથી જ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને જો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે ઇઝી તરીકે તમને પહોંચાડી શકીએ. તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી શકો છો, તમારા કોલેજ ગ્રુપમાં બી શેર કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.